ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં પ્રોપર્ટીને લઈને વિવાદ સર્જાયો હતો। આ વિવાદને લઈને વાત એટલી હદે બગડી ગઈ હતી કે સિટી પેલેસથી બહાર પથ્થરમારો થઈ ગયો હતો। જો કે હવે વિવાદ ઉકેલાયો છે। વિશ્વરાજસિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા છે। તેમણે પોલીસ અને જિલ્લા તંત્રના અધિકારીઓની હાજરીમાં પવિત્ર માનવામાં આવતી ધૂણીને નમન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ઉદયપુર રાજવી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો હતો। ચિત્તોડમાં મહેન્દ્રસિંહ મેવાડના નિધન બાદ તેમના દીકરા વિશ્વરાજસિંહ મેવાડનું રાજતિલક થયું, પરંતુ ત્યારબાદ ધૂણી દર્શનને લઈને વિવાદ થઈ ગયો। આ ઘટના ત્યારે બની જ્યારે વિશ્વરાજસિંહ મેવાડ પોતાના સમર્થકોની સાથે ઉદયપુરના સિટી પેલેસમાં ધૂણી દર્શન માટે પહોંચ્યા। મહેલમાં પ્રવેશ ન કરવા દેવાયો। ત્યારબાદ સ્થિતિ એટલી તણાવપૂર્વ બની ગઈ છે કે મોડી રાત સુધી મહેલની બહાર અને અંદર લોકો વચ્ચે પથ્થરમારો થયો। પોલીસ કાફલો ખડકી દેવાયો। તેમ છતાં વિવાદ અટકી રહ્યો નથી। ઘટનાની માહિતી મળતાની સાથે જિલ્લા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે હવે આ વિવાદનો અંત આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।